ગુજરાત પર શક્તિનું સંકટ ઘટ્યું છે ત્યારે વાવાઝોડું શક્તિ દ્વારકા અને નલિયાથી 820 કિલોમીટર દૂર છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાત પર જે શક્તિ વાવાઝોડાની સંકટની વાત હતી તે અત્યારે ઘટતી જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો દ્વારકાથી અત્યારે 820 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું શક્તિ। તો અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે ત્યારે આવતીકાલ સુધીમાં વાવાઝોડું યુ ટર્ન લેશે। યુ ટર્ન લેતા વાવાઝોડું નબળું પડી જશે। તો 820 કિલોમીટર નલિયા દ્વારકાથી દૂર અત્યારે વાવાઝોડું સ્થિત છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો શક્તિ વાવાઝોડાનું જે અસર છે તે ગુજરાત પર ઓછી થતી જઈ રહી છે અને જે વાવાઝોડું છે તે યુ ટર્ન લઈ શકે છે પરંતુ ગુજરાત પર નહિવત અસર જોવા મળી શકે છે। તો આગામી સમયમાં જે સંકટ છે તે ધીરે ધીરે ઓછું થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। અત્યારે દ્વારકા અને નલિયાથી લગભગ 820 કિલોમીટર દૂર અત્યારે વાવાઝોડું શક્તિ જોવા મળી રહ્યું છે। તો ગુજરાત પર શક્તિનું સંકટ ઘટ્યું છે। વાવાઝોડું શક્તિ દ્વારકા અને નલિયાથી 820 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ એ દ્રશ્યો સામે આવ્યા છે કે એક તરફ દરિયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે, દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે, માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। વડોદરાના શિનોરના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। શિનોરના તરવા ગામે વરસાદી ઝાપટા પડ્યા છે। તો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીમાંથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। તો વડોદરામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદનું આગમન થયું છે। તો શિનોરના તરવા ગામે વરસાદી ઝાપટા પડ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાના કયા વિસ્તાર કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો વહેલી સવારથી વડોદરા શહેર અને જિલ્લામાં તડકો હતો, પરંતુ બપોરનો સમય થયો ત્યારબાદ વડોદરા શહેરનું જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે। એ જ રીતે વડોદરાનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણનો પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। વડોદરાના જે જુદા જુદા તાલુકા છે તેમાં વાઘોડિયા, ડભોઈ, સાવલી, કરજણ, શિનોર, સાદલી અલગ અલગ જે તાલુકા છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। શિનોરની વાત કરીએ તો ખાસ કરીને શિનોરમાં વરસાદી ઝાપટા પડ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને શિનોરના તરવા ગામ સહિતના જે આસપાસના ગામ છે ત્યાં અત્યારે વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે। તડકો હતો એના કારણે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે, શહેરીજનો છે, તેઓ અસહ્ય ગરમી બફારાથી પરેશાન હતા, પરંતુ જે શિનોરમાં વરસાદી ઝાપટા પડ્યા એના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર એ કહી શકાય કે ખેડૂતો જે છે તે ખાસ કરીને ચિંતિત બન્યા છે, કારણ કે જે વરસાદી માહોલ જામ્યો છે, જે ખેતરો છે તેમાં ઉભો પાક છે તે બળી જાય અથવા તો બગડી જાય તેવી દહેશત જે છે તે ખેડૂતોને વર્તાઈ રહી છે। વડોદરા વાસીઓ પણ અત્યારે બફારાનો સામનો કરી રહ્યા છે ત્યારે અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણ બાદ સાંજ સુધી લગભગ વડોદરા શહેરમાં પણ વરસાદી ઝાપટા અનુભવાય તો નવાઈ નહીં। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દ્વારકાના અરબી સમુદ્રમાં આજે બીજા દિવસે પણ કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકાના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે દ્વારકા જિલ્લાના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળી રહ્યું છે। તો દ્વારકાથી અત્યારે જે શક્તિ વાવાઝોડું છે લગભગ 820 કિલોમીટર દૂર છે, પરંતુ અત્યારે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે સતત અપીલ પણ કરવામાં આવી રહી છે। તો તમામ જે બંદર છે તેના પર 3 નંબરનું સિગ્નલ પણ યથાવત જોવા મળી રહ્યું છે। તો દ્વારકાના અરબી સમુદ્રના આ દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? જી, વાત કરવામાં આવે તો વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં પણ હાલ કરંટ જોવા મળ્યો છે। સતત બીજા દિવસે પણ દ્વારકાના આસપાસના જે દરિયાઈ વિસ્તાર છે તેમાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સાથે વાત કરીએ તો દ્વારકાના જે તમામ માછીમારો છે આ માછીમારોને પણ દરિયામાં ન જવા ખાસ સૂચના આપવામાં આવી છે। તેમજ હાલ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને આ સિગ્નલ
યથાવત રાખવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જે મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે। એવા સમયે પણ વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। વલસાડના પારડી, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું, તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। હજુ ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી છે।